ભેસાણની પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પેસેન્જર શાળામાં વિશ્વ સિંહ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ હતી। આ કાર્યક્રમનું આયોજન સાસણ ગીર નેશનલ પાર્કના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ ગીરના ગૌરવરૂપ એશિયાટિક સિંહના સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાસણ ગીર નેશનલ પાર્ક દ્વારા જીપ્સીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના દ્વારા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને સિંહ સંરક્ષણના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના ભાગરૂપે ભેસાણ નગરમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રેલી દરમિયાન સિંહ સંરક્ષણના સંદેશા સાથેના બેનરો અને પોસ્ટર્સ લઈને વિદ્યાર્થીઓએ ગીરના આ રાજવી પ્રાણીના રક્ષણ માટેનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો। નમસ્કાર, આજે સિંહ દિવસ નિમિત્તે જીન પ્લોટ પ્રાથમિક શાળામાં સિંહ દિવસની રેલી યોજાઈ ગઈ। સિંહની સંવર્ધન માટેની આ રેલીની અંદર જીન પ્લોટના તમામ સ્ટાફગણ તેમજ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સિંહની સંખ્યા વધારવા માટે શપથ લઈ અને એવી પ્રતિજ્ઞા લીધી કે હવે પછી જ્યારે પણ સિંહની સંખ્યા વધારવા માટે જે કાંઈ પ્રયત્નો કરવા પડશે એ પ્રયત્નો કરીશું। રેલી ભેસાણ નગરના મુખ્ય રસ્તાઓમાંથી પસાર થઈ હતી, જેના દ્વારા સ્થાનિક લોકોમાં જાગૃતિનો સંદેશો ફેલાયો હતો। રેલીના અંતે શાળા પરિસરમાં એક ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સિંહ સંરક્ષણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રતિજ્ઞા દ્વારા તેમણે સિંહના નિવાસ સ્થાનની જાળવણી અને તેમના રક્ષણ માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો। આ કાર્યક્રમની સફળતામાં તાલુકા લાયન ડે કન્વીનર ડોક્ટર કિશોરભાઈ સેલડિયાનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું। આ સિવાય આઈએફએસ મોહન રામ તથા ફોરેસ્ટ અધિકારી કરશનભાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। રેલી અને પ્રતિજ્ઞા સમારોહ બાદ વિદ્યાર્થીઓ માટે ડોક્ટર કિશોરભાઈ સેલડિયા દ્વારા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નાસ્તાના આયોજનથી વિદ્યાર્થીઓએ આનંદની અનુભૂતિ કરી અને કાર્યક્રમની યાદગાર ક્ષણોને વધુ ખાસ બનાવી હતી। શાળામાં આજ રોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહના સંરક્ષણ અને એના સંવર્ધન માટે વાલીઓમાં, બાળકોમાં અને ગ્રામજનોમાં જાગૃતિ માટે અમે અહીંયા આગળ જે રેલી યોજી અને બાળકોએ તેમાં અને મારા સ્ટાફ મિત્રો બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એ બદલ હું બધા બાળકોનો આભાર માનું છું અને બધા વાલીઓનો આભાર માનું છું કે તે લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સારો પ્રયત્ન કર્યો। અમારા શિક્ષક સ્ટાફ મિત્રોએ પણ એ ખૂબ સારો પ્રયત્ન કર્યો કે આજે રજાના દિવસો માહોલ હોવા છતાં પણ બધા હાજર રહી અને બાળકો સાથે રહી અને આ કાર્યક્રમને એકદમ આમ જોશપૂર્વક આમ સ્ફૂર્તિલો બનાવ્યો। આ કાર્યક્રમ દ્વારા ન માત્ર વિદ્યાર્થીઓ સિંહ સંરક્ષણ અંગે જાગૃતિ આવી, પરંતુ સ્થાનિક સમુદાયમાં પણ આ મહત્વના મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી। સાસણ ગીર નેશનલ પાર્કના અધિકારીઓએ પણ આ કાર્યક્રમની પ્રશંસા કરી અને ભવિષ્યમાં આવા આયોજનોને વધુ વેગ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને પર્યાવરણ અને વન્ય સજીવ સંરક્ષણ પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। આ કાર્યક્રમમાં 250 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 100 જેટલા ગ્રામજનો પણ આ રેલીમાં સહભાગી થયા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકાના લાયન ડે કન્વીનર ડોક્ટર કિશોરભાઈ સેલડિયા, સહ કન્વીનર હિતેશભાઈ માથુકિયા, શાળાના આચાર્ય કૃષ્ણાબેન ટાંગ, સીઆરસી ચંદુભાઈ ગોંડલિયા સહિત અનેક કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી ભેસાણના ઇતિહાસમાં એક યાદગાર ઘટના બની રહેશે, જે ગીરના સિંહોના સંરક્ષણ માટેના સમાજના પ્રયાસોને વધુ મજબૂત કરશે। આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પીએમ શ્રી જીન પ્લોટ પેસેન્જર પ્રાથમિક શાળા ભેસાણની અંદર વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે રેલી પણ કાઢવામાં આવી। એશિયાઈ સિંહ છે એ આપણા જૂનાગઢની શાન છે અને ભેસાણ તાલુકાની અંદર
આનો એક તાલુકા કક્ષાનો કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો. એની અંદર મોટી સંખ્યામાં બાળકો, શિક્ષક મિત્રો અને અમારા તાલુકાના વહીવટી તંત્ર આ સાથે જોડાયું. સિંહોની વસ્તી ઉત્તરોત્તર વધે અને એમનું સંરક્ષણ થાય, સંવર્ધન થાય એ માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી. આ પ્રસંગે જે કાંઈ જૈવિક વિવિધતા માટે, પર્યાવરણ સંરક્ષણ માટે જે કાંઈ કરવાનું થાય, સિંહોની વસ્તી વધે માટે, એ માટે અમે બધાએ સંકલ્પ કર્યો. અસ્તુ.